11થી 20 મેમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને 15 મેથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે અને વાવાઝોડા થશે. બંને સાગરમાં વાવાઝોડાની શક્યતા છે. અરબ સાગરમાં લગભગ 17 મે અને તે પછી લગભગ 20મી જૂન સુધીમાં સાયક્લોન થવાની શક્યતા રહે છે. જો તેનો માર્ગ લગભગ ઓમાન તરફ હોય તો હરકત ઓછી આવશે. હવે વાત રહી ચોમાસાની ગતિવિધિમાં અલ નીનોની ધાસ્તી છે. કોઈ ઘણા મતે અલ નીનોની ધાસ્તી છે તો વર્ષ નબળું આવે તેવા સંકેતો ગણી શકાય છે. પરંતુ હાલમાં હોળીનો પવન સાનુકૂળ હતો. અત્યારે અખાત્રીજે પણ ઉનાળુ પવન રહેવાની શક્યતા છે. એટલે ગુજરાતમાં તો એકંદરે વર્ષ સારું આવી શકે. અલબત્ત કોઈ ભાગમાં ખંડીય વૃષ્ટિ થઈ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વર્ષ કંઈક અંશે સારું આવવાની શક્યતા રહે છે. જો વાવાઝોડું થશે મોટું તો એના બીજા સ્પેલમાં લગભગ ચોમાસું વિલંબમાં પડી શકે. ચોમાસાની ગતિવિધિ અંગે જોઈએ તો 12 મેથી 20 મે વચ્ચે આંદોમાન નિકોબાર ટાપુમાં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે અને દક્ષિણ ભારતના છેડે લગભગ 28મી મેથી 30મી મે અને ક્વચિત 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચી શકે. પરંતુ દક્ષિણ ભારતમાં કેરળ કાંઠે ચોમાસું તો પહોંચે પણ એની નોમ પ્રમાણે ગતિવિધિ હવામાન ખાતું કરતું હોય છે તે જોવાનું રહ્યું. જો તેની નોમ સાનુકૂળ હશે તો દક્ષિણ ભારતમાં 1 જૂને ચોમાસું પહોંચે તો લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 8થી 10 જૂને ચોમાસું પહોંચી શકતું હોય છે. ઘણી વખત ચોમાસું જે છે એ મુંબઈ આવીને અટકી પણ જતું હોય છે. આ વખતે ચોમાસું લગભગ લો પ્રેશરના કારણે બનવાની શક્યતા રહે છે. જૂન માસમાં ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે અને ઇન્ડિયન ઓશન ડાયફોલ સાનુકૂળ રહેવાની શક્યતા રહે છે. તો ઓગસ્ટમાં પણ ચોમાસું કંઈક અંશે સારું રહેવાની શક્યતા રહે છે. જો એક સ્પેલ જુલાઈમાં આવી જાય અને એ સ્પેલ વધારે આવે અને હવામાન દૂષિત થઈ જાય તો પછી જુલાઈ માસમાં વરસાદ ઓછો પડી શકે. આ વખતે પાછોતર વરસાદ થવાની પણ શક્યતા રહેશે. એટલે પ્રથમ વરસાદ 24 મેથી 4 જૂન વચ્ચે જ્યાં થયો છે ત્યાં ફરી તે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ 15મી જૂન આસપાસ સુધીમાં 8મી જૂનથી 15મી જૂન આસપાસમાં ગુજરાતમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહે છે. ગંગા જમનાના મેદાનો તપવાની શક્યતા હોય આ વખતે ચોમાસું જો ગરમી પડશે વધારે તો આવી રીતે વહેલું પણ આવી શકે.